भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे, नासे रोग हरे सब पीरा। ભજન કીર્તનની રમઝટ બોલી રહી છે, હનુમાન ચાલીસા ગુંજી રહી છે. દ્રશ્યો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર અનંત અંબાણીની પદયાત્રાના છે, જેમાં અનંત અંબાણી કૃષ્ણ ભક્તિમાં ગળાડૂબ જોવા મળી રહ્યા છે. ભગવાન દ્વારકાધીશ પર અંબાણી પરિવાર અતૂટ શ્રદ્ધા ધરાવે છે, ત્યારે અનંત અંબાણીએ જામનગરના મોટી ખાવડી સ્થિત રિલાયન્સથી દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા યોજી રહ્યા છે. મારું યાત્રા ચાલે છે, પદયાત્રા અહીંયા જામનગર અમારા ઘરથી દ્વારકાધીશ સુધી. અને બસ આ બધાના આશીર્વાદ રહે અને શિવજી બાબા દ્વારકાધીશના બધા ઉપર કૃપા રહે, આ જ મારી પ્રાર્થના છે. અને અમે હમણાં પદયાત્રામાં 5 દિવસથી ચાલીએ છીએ અને 2-4 દિવસમાં પહોંચી જશું. એ જ દ્વારકાધીશ તો બધાના રાજા છે અને અમારા બધાના એ માલિક છે ને શ્રીજી બાબાના આશીર્વાદથી એ મને શક્તિ આપી છે ચાલવા માટે, તો હું ચાલું છું. અને અમારું પહેલું વાર છે અને બસ એટલા જ કહું કે જય દ્વારકાધીશ. શું દ્વારકાધીશનું કૃપા રહે અને બધા શ્રીજી બાબા બધાને સંભાળીને રાખે ને બધાને આશીર્વાદ આપે. બધા યુવાને ભગવાનના પ્રતિ પ્રેમ રાખવું જોઈએ અને બધા યુવાને સનાતન પ્રતિ પ્રેમ રાખવું જોઈએ. અને બધા યુવાને બસ એ જ મારી બધા યુવાને એક મેસેજ મોકલાવું છું, મારા ભાઈઓ અને મારા મિત્રોને, કે આપ બધા શ્રીજી બાબાના આશીર્વાદ લઈને આગળ વધો અને જ્યારે ભગવાન છે તો કંઈ ચિંતા નહીં કરવાનું. પદયાત્રા દરમિયાન માર્ગમાં આવતા મંદિરોમાં પણ અનંત અંબાણી શીશ ઝુકાવી આશીર્વાદ મેળવી રહ્યા છે. પદયાત્રાના રૂટમાં આવતા વડતરા ગામે આવેલી વિશ્વનાથ વેદ સંસ્કૃત પાઠશાળાની પણ અનંત અંબાણીએ મુલાકાત કરી. અહીં ઋષિકુમારો દ્વારા શ્લોકોનું પઠન કરવામાં આવ્યું. મંદિરમાં દર્શન કર્યા, આદિયોગીના દર્શન કર્યા, આખી પાઠશાળાની મુલાકાત લીધી. એ બદલ અમને બહુ આનંદ છે. આટલી મોટી વ્યક્તિ અમારી પાઠશાળામાં પોતે અંદર આવી અને જે આનંદ આપ્યો એ આનંદ અમે વધાવીએ છીએ. મેન વાત એ છે કે મારે મુંબઈ રહેવાનું, પણ એક મુદ્દો એ છે કે ધીરુભાઈ અંબાણી મારો પહેલો પાસપોર્ટ એમને કાઢ્યો. જ્યારે એડનમાં રહેતા, એડનમાં મને પૂજારી તરીકે બોલાવેલા હતા, પણ ત્યાંથી બધા અહીંયા આવી ગયા એટલે મારે જવાનું ન થયું. પણ આજે અનંત અંબાણી પરિવાર છે, આજે પોતે યાત્રા કરવા નીકળ્યા, દ્વારકાધીશની યાત્રા. ખરી રીતે એક આદર્શ ઉપદેશ છે કે પોતે એટલી મોટી વ્યક્તિ ચાલીને જઈ રહી અને પ્રેરણા આપે યુવા પેઢીને કે યુવાઓ ધ્યાન રાખજો, ખોટે રસ્તે ન જાઓ. આ વ્યક્તિ એટલી મોટી વ્યક્તિ સત્યને રસ્તે લઈ જાય. દ્વારકાધીશના દર્શન કરવા માટે અમારે એક જ મુદ્દો છે, એની પ્રેરણા લઈએ અને અમને કોઈ પ્રકારનું વ્યસન ન રહીએ એવો ઉપદેશ લઈએ કે આટલી મોટી વ્યક્તિ દ્વારકાધીશના ચરણમાં ચાલીને જતા હોય, આનાથી આનંદ બીજો કયો હોય. ત્યારે ખૂબ ખૂબ હૃદયપૂર્વકના આશીર્વાદ આપવું.